નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવીના દક્ષિણ ગુજરાતના સમાચારોમાં હું માલવિકા સોનાવાડિયા આપનું સ્વાગત કરું છું. મિત્રો, સમાચારો શરૂ કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. બારડોલીની વરાડ હાઈસ્કૂલમાં બની શર્મનાક ઘટના. 35 વર્ષીય વાલીએ બાળકી સાથે છેડતી કરતા મચી ચકચાર. માંડવીના પીએમ પાર્ક સોસાયટીમાં ગટર લીકેજથી ગંદકીનું સામ્રાજ્ય. સ્થાનિકોના આરોગ્ય સામે ખતરો, તંત્રના આંખ આડા કાન. માંગરોળના લીમોડાથી રૂસવાડા ગામને છોડતા રસ્તાની હાલત બની બિસ્માર. 6 લાખના ખર્ચે બનાવેલા રસ્તામાં ખાનગી કોન્ટ્રાક્ટરની ગોબાચારી. ગ્રામજનોમાં ભારે રોષ. તાપી જિલ્લામાં ફરી 2.5 વર્ષની દીકરી પુરાઈ પાંજરે. ગ્રામજનોમાં હાશકારો. અને નવાપુરની રંગબલી નદી પર ચેકડેમ બાંધી એકઠું કરવામાં આવી રહ્યું છે પાણી. પાણી પુરવઠા ખાતાના અધિકારીઓ જાણે કુંભકર્ણની નિંદ્રામાં. સુરત જિલ્લાના બારડોલીની વરાડ હાઈસ્કૂલમાં ધોરણ 1માં અભ્યાસ કરતી છોકરી સાથે 35 વર્ષીય વાલીએ શારીરિક અડપલા કરતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. બારડોલીના વરાડ હાઈસ્કૂલમાં બનેલી આ ઘટના ખૂબ જ શર્મનાક છે અને આ ધૃણાસ્પદ કૃત્ય કરનાર ઈસમ સુરેશ દાહિયાભાઈ પાનવાલા પોતે 2 સંતાનોના પિતા છે. પોતાના બાળકોને ક્લાસરૂમમાં છોડી પરત ફરતી વખતે સામેથી આવતી માસૂમ બાળા સાથે શારીરિક અડપલા કર્યા હતા. માસૂમ બાળકી સાથે રોજ આ પ્રકારની બનતી ઘટનાને પગલે બાળકી ગભરાઈ ગઈ હતી અને સ્કૂલ જવાના નામે થરથર કાપતી હતી. આખરે માતા પિતાને આ ઘટનાની જાણ થતાં તેઓએ પ્રિન્સિપાલને જાણ કરી હતી. ત્યારબાદ પ્રિન્સિપાલ દ્વારા વોચ રખાવતા તે રંગે હાથ ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ હોબાળો મચતા સ્કૂલ સત્તાવાળાઓએ આરોપી પાસે માફીપત્ર લખાવી લીધું હતું, પણ પોલીસ ફરિયાદ મોડી થતાં સ્કૂલ સંચાલકોની નિયત ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. આ શાળામાં ધોરણ 4માં ભણતા એક વિદ્યાર્થીના વાલી સુરેશભાઈ પાનવાલા એના બાળકને ઉપર મૂકવા જતા હતા અને ઉતરતી વખતે ધોરણ 1માં ભણતી વિદ્યાર્થીની શારીરિક ચેડા કરતા હતા એવું બાળકીના વાલીએ મને ફરિયાદ કરી હતી. એ ફરિયાદ એણે જોયું, મેં રંગિયાત પકડા છે એવું કર્યું હતું અને એ ફરિયાદ શાળા સમય પહેલાં બની હતી અને અમે તાત્કાલિક વાલીને બોલાવી લીધા હતા. વાલી અહીંયા બેઠેલા જ હતા, સુરેશભાઈ અહીંયા જ હતા, સુરેશભાઈ પાનવાલા પણ અહીંયા જ હતા. એટલે અમે તે જ વખતે એની પાસે કીધું કે ભાઈ આ શું છે, અને તાત્કાલિક અસરથી એની પાસે પણ માફીપત્ર એટલા માટે લખાવી દીધું કે આ ઘટના ખરેખર બની છે કે નહીં એ પોતાના સ્વહસ્તાક્ષરમાં એ લખી આપી શકે. અને એણે લખી આપ્યું હતું, પોતાના સ્વહસ્તાક્ષરમાં માફીપત્ર પણ લખી આપ્યું હતું અને એ શાળામાં વારંવાર આવતા હતા એ પણ એને લખ્યું હતું. મેં એને ના પાડી હતી કે ભાઈ તારે ઉપર સુધી મૂકવા ન જવાનું, એ પણ માફીપત્રમાં એમને લખી આપ્યું હતું. બીજી વાર આજ રોજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની શાળામાં અમારી મુલાકાત લીધી છે. એમને જરૂરી સૂચના આપી છે. શાળામાં સીસીટીવી કેમેરા મૂકવા એ પણ એમને કીધું છે. બીજું, જે બાળકો બસમાં આવે છે તે બસના દરેક ડ્રાઈવરો અને માલિક એ બંને પાસે પણ અમારે કરારનામું લઈ લેવું કે આવી ઘટના અહીંયા જ નહીં પણ બસમાં બને તો શું, તેને માટે પણ એ લોકોને ફિક્સ કરવા ડ્રાઈવર અને માલિકને, તેની પણ અમને સૂચના આપી છે. અને દરેક સૂચનાનું અત્યાર સુધીની પણ આગલી અગાઉ સૂચનાનું પણ અમે ચુસ્તપણે અમલ કરીએ જ છીએ. આ સૂચનાનું પણ અમે ચુસ્તપણે અમલ કરીશું અને આવી કોઈક અપકૃત્ય ઘટના ન બને એની પણ અમે કાળજી રાખીશું. અને આ ઘટનાથી શાળા દ્વારા ફરિયાદ પોલીસ મથકમાં નોંધવામાં ઘણો સમય લાગ્યો, એનું મુખ્ય કારણ કંઈક જણાવી શકશો? એનું મુખ્ય કારણ એક જ હતું કે જે ઘટના બની ગયેલી તે ઘટનાના વાલી એ ફરિયાદ પોતાની દીકરી
ની બદનામીના ડરે બીક હતી કે ભાઈ મારી દીકરી, અમે 3 ભાઈઓ વચ્ચે, મારા કાકાના અને મારા 2-3 ભાઈઓ વચ્ચે સાહેબ એક જ દીકરી છે, મારી દીકરી બદનામ થશે તો મારું શું થશે. અને એ ભય જ્યાં સુધી તૈયાર ન થાય, અને બીજું સમાજમાં દીકરીની ઇજ્જત સાચવવી એ દરેક વાલીની નહીં, આચાર્યની નહીં, આપણી સમાજની પણ જવાબદારી છે. એ ધ્યાનમાં લઈને અમે એને તૈયાર કર્યા અને સંચાલક મંડળે શનિવારે મિટિંગ બોલાવી એને પાછા સમજાવીને શનિવારે અમે FRI ફડાવી દીધી હતી. હવે જે સુરેશભાઈ જે ઘટના ઘટેલી છે ને સુરેશભાઈ જે કર્મ કરેલું છે દુષ્કર્મ, તો તમે એક જવાબદાર છો શાળાના સંચાલક તરીકે, તો કયા પ્રકારની સજાની અપેક્ષા રાખો છો? આ દુષ્કર્મ કરવા બદલ સુરેશભાઈને સરકારશ્રીના ધારાધોરણ મુજબ જે કંઈ પણ આકરી સજા થાય તે આકરીમાં આકરી સજા જ થવી જોઈએ, જેથી કરીને આવી કૃત્ય કોઈ બીજો વાલી કે કોઈ બીજો વ્યક્તિ નાના બાળક સાથે કરતો તો ચોક્કસપણે અટકી જ જઈ શકે. આ મામલાને દબાવવા માટે રાજકીય પક્ષ તરફથી કોઈ દબાણ આવેલું એવી વાત બજારમાં ફરી રહી છે, કેટલી સાચી? મારી પાસે તો કોઈ પણ પ્રકારનું મારા ઉપર દબાણ આવ્યું નથી. તેની હું મારી પોતાની વાત કરું, બીજાનું તો મને કંઈ ખબર નથી. ઓકે, થેન્ક યુ. આ ઘટનાએ વેગ પકડતા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પણ વરાદ હાઈસ્કૂલની મુલાકાત લીધી અને શાળામાં જરૂરી સુરક્ષાના સાધનો જેમ કે CCTV વગેરે સાધનોના હોવાથી સંચાલકોને ઠપકો આપ્યો હતો, તેમજ તાત્કાલિક તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવાના સૂચન કર્યા હતા. તેમજ જો આ સમગ્ર ઘટનામાં સ્કૂલ સંચાલકોની કોઈ બેદરકારી જણાય તો સ્કૂલને તાળા મારવા સુધીની કાર્યવાહી કરવા ચીમકી આપી હતી. બારડોલી તાલુકાની એક શાળામાં ધોરણ 1માં અભ્યાસ કરતી એક દીકરી છે. આ શાળામાં એ રેગ્યુલર સવારમાં સ્કૂલમાં 9:30 વાગે જાય, એની સ્કૂલનો સમય 10:30 વાગ્યાનો છે. 9:30 ત્યાં પહોંચે, પછી એના ક્લાસમાં એકલી જ્યારે બેઠી હોય ત્યારે ત્યાં એક ઈસમ છે, એ ઈસમ 30 થી 35 વર્ષનો, એ એના દીકરાને મૂકવા માટે આવે ત્યાં. એટલે એ પણ 9:30 મૂકવામાં આવે ત્યારે જ્યારે આ દીકરી એકલી હોય સ્કૂલમાં, ત્યારે એનો એકલતાનો લાભ લઈને એ દીકરી સાથે અડપલા અને શારીરિક શોષણ કરેલા ને. આ દીકરીએ આ બાબતે એના મા બાપને ઘરે જઈને વાત કરેલ કે આવું આ એક અંકલ છે મારી સાથે રેગ્યુલર આવું કૃત્ય કરે છે. એના પિતાજીએ ત્યાં સ્કૂલ ઉપર વોચ ગોઠવેલી, દીકરીને પહેલાં સ્કૂલે મોકલેલી, એ ત્યાં જાતે ગયેલા, રેગ્યુલર ક્રમ મુજબ જે નિત્યક્રમ મુજબ બેબી છે એ સ્કૂલે જાય છે, ક્લાસમાં બેઠી હોય છે ત્યારે આ જે ઈસમ છે એ ત્યાં અંદર એની સાથે અડપલા કરે છે. એ ટાઈમમાં એના પિતાજી આવી જાય છે, સંસ્થામાં બધા ભેગા થઈ જાય છે. ત્યારબાદ પોલીસ દ્વારા આ ઈસમની ઉપર પોસ્કો એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે અને આગળની તપાસ હાલ ચાલુ છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસ મથક સુધી પહોંચી અને પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આજે આ ઘટના બાબતે મને ગઈકાલે જ મેસેજ મળ્યા હતા, એટલે આજે જ રજા હતી ગઈકાલે, એટલે આજે જ હું આવ્યો છું. મેં તમામ હકીકતો જાણી છે. વાલીને પણ બોલાવ્યા હતા જે અસર કરતા બાળકી ત્યાંના, અને એની પાસેથી પણ બે બધી વિગતો જાણી છે. અને જેણે આ કૃત્ય કર્યું છે એ આ શાળાના કોઈ શિક્ષક નથી કે કોઈ કર્મચારી નથી, એ કોઈ બહારના વાલી છે. એના દીકરાને મૂકવા અહીંયા આવતો હતો દરરોજ, અને એ વાલી ક્લાસરૂમમાં જઈને આવા કંઈક કૃત્ય કર્યું છે એવું મેં જાણ્યું હતું, એટલે આજે એમના તરફથી આવી મને માહિતી મળી છે. ઘટના જે શાળાની પ્રાંગણમાં બનેલી છે તો શાળા સંચાલકો પણ જવાબદાર છે, તો આવનાર દિવસોમાં તમે કયા પ્રકારના પગલાં ભરશો? તો આવનાર દિવસો મેં અત્યારે માહિતી લીધી છે. એમાં આવી ઘટના પહેલું તો એના ન બને એના માટે શું કરવું જોઈએ એના કેટલાક સૂચનો આપ્યા છે. એમાં વિદ્યાર્થીઓ જે શાળામાં વાહનમાં આવે છે એ વાહનો સીધા શાળાના અને આચાર્યના અંકુશમાં હોય એ માટેના ભારત સરકારની ગાઈડલાઇન મુજબ અનુસરવાનું મેં કહ્યું છે. બીજું કે આ શાળામાં દરેક ક્લાસમાં અને દરેક જગ્યાએ CC કેમેરા ગોઠવવાની પણ મેં સૂચના આપી છે, અને આવતા 15 દિવસમાં આ કામ પૂરું કરવા માટે મેં એમને તાકીદ કરી છે. બીજું કે આ શાળામાં ભણતા દરેક વિદ્યાર્થીની સલામતી જળવાય એ બાબતે શાળાના આચાર્ય એ ખાસ ધ્યાન રાખવાનું પણ મેં એમને કહ્યું છે કે આવું કદાચ વારંવાર ન બને કે
પુનઃ આવી ઘટનાનો કોઈ ન થાય શાળામાં એ બાબતે પણ મેં ઘણી બધી સૂચનાઓ આચાર્યશ્રીને આપી છે. અને ત્યાર પછી પણ મેં આ બાબતે મેં જે રિપોર્ટ તૈયાર કર્યો છે એના આધારે શાળા સંચાલક મંડળને અને આચાર્યશ્રીને પાસેથી હું લેખિતમાં ખુલાસો માગવાનો છું. જરૂર જણાય તો જે માન્યતાના નીતિ નિયમો છે એના આધારે કદાચ એવું લાગે ને ગંભીર જણાય શાળાના સંચાલકો કે આચાર્ય તો આ શાળાની પ્રાથમિક શાળાની માન્યતા રદ કરવા સુધીના પગલાં પણ લેવાની અમારી તૈયારી છે. આરોપી સારી રાજકીય વગ ધરાવે છે અને તે ફરાર છે. તેવામાં બારડોલી પોલીસ માસૂમ બાળાને કેવો ન્યાય અપાવે છે તે જોવું રહ્યું. જિજ્ઞેશ મહેતા, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી. માંડવીનગરમાં આવેલ પીએન પાર્ક સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટર લીકેજથી ગટરનું સામ્રાજ્ય વધી રહ્યું છે અને સ્થાનિક શહેરોનો જન આરોગ્ય સામે મોટો ખતરો ઊભો થઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી પીએન પાર્ક સોસાયટીમાં હાલમાં કરાયેલી ગટર લાઇન દરમિયાન ડ્રેનેજનું પાણી ઉભરાતું રહ્યું છે અને ડ્રેનેજ લાઇનના લીકેજની રિપેરિંગ માટે સ્થાનિક રહીશોએ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ પણ નક્કર પગલાં લેવાતા નથી, જેથી પીએન પાર્કના પ્રવેશદ્વાર સમાન જગ્યા પર ગંદા પાણીનું તળાવ બની ગયું છે અને ઘણા દિવસોથી સંગ્રહાતા ગંદા પાણીની જીવાતો પણ પેદા થઈ રહી છે અને દુર્ગંધ પણ ફેલાઈ રહી છે. ભરચક વસ્તી વચ્ચે ફેલાયેલી ગંદકી પવનમાં લોકોના ઘરમાં પણ જતી હોય છે, જેથી સ્થાનિક લોકોને ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. સોસાયટીના માર્ગો પર રમતા છોકરાઓ ભૂલમાં આવા ગંદકીથી ભરેલા વિસ્તારમાં પહોંચી જતા હોય છે, જેથી બાળ આરોગ્ય સામે પણ મોટું જોખમ રહ્યું છે. ત્યારે માંડવી પાલિકા શાસકો દ્વારા આવા ભરચક વસ્તી વચ્ચે ફેલાયેલી ગંદકીને બંધ કરાવવા તાકીદે મરામતની કામગીરી કરાવે તેવી લોક માંગ ઉઠી છે. ધર્મેશ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, માંડવી. માંગરોળ તાલુકાના લીમોદરા ગામે લીમોદરાથી રૂસવાડ ગામને જોડતા રસ્તાની હાલત કફોડી. જિલ્લા પંચાયત સુરતના સ્વભંદોરથી 6 લાખના ખર્ચે બનાવવામાં આવેલા આ રસ્તામાં ખાનગી કોન્ટ્રાક્ટરની ગોબાચારીની ગ્રામજનોની રાવ. માત્ર 10 જ દિવસમાં રસ્તો બિસ્માર હાલતમાં થઈ જતા ગ્રામજનોમાં ભારે રોષ. માંગરોળ તાલુકાના લીમોદરા ગામની ગ્રામ પંચાયતને સુરત જિલ્લા પંચાયતના સ્વભંદોરની રકમથી 6 લાખના ખર્ચે 600 મીટર જેટલો લીમોદરાથી રૂસવાડ જવાના રસ્તાને એન્ડ પ્રોક્યોર કંપની દ્વારા નવો ડામર રસ્તો બનાવવામાં આવ્યો હતો. આ રસ્તો બનાવ્યા પહેલા લીમોદરાના ગ્રામજનોના સહયોગથી રસ્તાના સંતુલન માટે માટી પુરાણ કરવામાં આવ્યું હતું. છતાંય કંપનીના કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે રસ્તો બનાવ્યાને માત્ર 10 જ દિવસમાં રસ્તો ઉબડખાબડ થઈ ગયો હતો, જેથી ગ્રામના સરપંચે કંપનીના કોન્ટ્રાક્ટરને આ અંગે ફરિયાદ કરતા કોન્ટ્રાક્ટર બહાનાઓ કાઢી ગલ્લા વલ્લા કરી રહ્યા હતા. કોન્ટ્રાક્ટરે આ રસ્તામાં વેઠ ઉતારી મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ કરી રહ્યા છે. પટેલ નરેશભાઈ ચંદુભાઈ, હું ગામનો રહેવાસી છું. આ રસ્તો તમે જોયો, એ રસ્તા પર જે આપણે હાલમાં ઊભા છે તે દોરો હતો, તે ગામજનોથી કોન્ટ્રાક્ટરને સહકાર આપ્યો કે પુરાણ કરી આપ્યું, ગામજનોએ પુરાણ કરી આપ્યું ને જોયું તમે કે આ રસ્તોનું મરામત થયું નથી. અમે કોન્ટ્રાક્ટરને 4 તારીખે રસ્તો ખુલ્લો મૂક્યો, આજે 12 તારીખ છે. 12 તારીખમાં તમે જોઈ શકો છો 8 દિવસમાં રસ્તાનું હાલત જો. અમે આની પર કોઈ પણ મોટું વ્હીકલ, મોટું સાધન જવા દીધું નથી, તે છતાં રસ્તો ખરાબ થઈ ગયો છે. એટલે અમે કોન્ટ્રાક્ટરશ્રીને કહીએ છીએ કે રસ્તોનું મરામત થયું નથી તો એને પાછો બનાવી આપવા બાબત ને અમે આજે ગ્રામ પંચાયતમાં પણ અમે રજૂઆત કરી છે. ડીડીઓને પણ અમે રજૂઆત આજે કરવાના છે, તે અમે કરી દઈશું. એટલે આપ સૌ અમને સહકાર આપવા બદલ આભાર. તમને શું લાગે છે આ કામમાં ભ્રષ્ટાચાર થયો છે? તમે જોઈ શકો છો કે રસ્તા પર જો મોટું વ્હીકલ નથી ગયું તો પણ ખાડા ખબજા પૂરી ગયા અને સાઈડમાં જે રસ્તા થોડું પણ પૂરું નથી, રસ્તો બગડી ગયો છે. એટલે કોન્ટ્રાક્ટરની બેદરકારીને લીધે આ રસ્તો આજે દબાઈ ગયો છે. મહેશભાઈ મનહરભાઈ પટેલ, સરપંચ શ્રી લીમોદરા. આજરોજ અમારી સામાન્ય સભામાં લીમોદરા ગામમાં અત્યારે તાજેતરમાં જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી 600 મીટર જેટલો ડામર રસ્તો કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલ અને જે કંપનીનું નામ છે એન્ડ પ્રોક્યોર અને 10 જ દિવસમાં ઉખડી જવા પામેલ છે, ઉબડખાબડ થઈ જવા પામેલ છે. લીમોદરા ગ્રામજનો, ખેડૂતોની ખૂબ જ ફરિયાદો આવે છે
અને આ રસ્તા ઉપર અમારા કમિટી સભ્ય પંચાયત પરિવારનાએ એટલી મહેનત કરી છે કે કોઈ રસ્તા ઉપર ભારે વાહનો પણ ચાલવા દીધા નથી. તેમ છતાં આ રસ્તો બગડી ગયેલ છે. તેથી કામમાં વેઠ ઉઠાડ્યા અંગેની રાવ ગ્રામજનો અમો પંચાયતને કરી રહ્યા છે અને પંચાયતમાં મારી સરપંચ તરીકેની જવાબદારી રૂએ એની ઉચ્ચ સ્તરીય તપાસ માટે આજ રોજ અમે મિટિંગમાં લઈ અને ડીડીઓ સાહેબને જાણ કરતો એક પત્ર લખ્યો છે. આશા છે કે ડીડીઓ સાહેબ અને ટીડીઓ સાહેબ અને લાગતા વળગતા અધિકારીઓ આ અંગે તપાસ કરાવશે. કેટલા રૂપિયાના ખર્ચે રસ્તો બનાવવામાં આવ્યો હતો? આશરે 6,24,000. નોંધનીય વાત તો એ છે કે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવાના લોકાર્પણ કર્યાને 4 જ દિવસમાં રસ્તો ઉબડખાબડ થઈ ગયો છે, જેથી ગ્રામજનો આ અંગે ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની ચીમકી પણ આપી હતી. નિર્મલ પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, કોસંબા. દક્ષિણ ગુજરાતમાં શેરડીની કાપણી શરૂ થતાં દીપડાઓ દેખાવાની ઘટના સામાન્ય થઈ ગઈ છે. ત્યારે સોમવારના રોજ ફરી તાપી જિલ્લામાંથી એક 2.5 વર્ષની દીપડી પાંજરે પુરાતા ગામવાસીઓએ હાશકારોનો અનુભવ કર્યો છે. પરંતુ હજુ આ વિસ્તારમાં વધુ દીપડાઓ ફરતા હોવાથી તેઓ હજુ ભયના સાયા હેઠળ જીવી રહ્યા છે. દીપડાઓનો હબ ગણાતા તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બેઢારાઈપુરા ગામે આજે એક 2.5 વર્ષની દીપડી મારણ ખાવાની લાલચમાં પાંજરે પુરાઈ ગઈ હતી. વન વિભાગની ઘટનાની જાણ ગામવાસીઓએ કરતા દીપડીનો કબજો લઈ તેને ઊંડાણના જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી હતી. પરંતુ આ વિસ્તારમાં વધુ દીપડાઓ દેખાતા હોવાની સાથે ગામમાંથી પાલતુ પશુ પક્ષી ઉપાડી જવાને લઈને ગામવાસીઓમાં ભયનો માહોલ હજુ યથાવત છે, જેને લઈ વધુ પાંજરા મૂકી દીપડાઓને પકડવાની વિનંતી ગામવાસીઓ કરી રહ્યા છે. ધવલ દરબાર, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી. નવાપુર નગરપાલિકાના પાણી પુરવઠા ખાતાના અધિકારીઓ તથા સભાપતિઓ જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ નવાપુરની રંગાવલી નદી પર ચેકડેમ બાંધી પાણી પુરવઠો એકઠો કરવામાં આવી રહ્યો છે. નવાપુરમાં આવેલ રંગાવલી નદી ઉપર ચેકડેમ બાંધી પાણીનો પુરવઠો ભેગો કરવામાં આવેલો છે અને નદીના કિનારા પર કૂવાનું પાણી પણ આ ચેકડેમમાં ભેગું કરવામાં આવે છે અને આ પાણી ફિલ્ટર કરીને પાલિકા દ્વારા રોજ સવારે 6 થી 7 સમય દરમિયાન ગામના લોકોને પાણી પુરવઠો આપવામાં આવે છે, જેમાં નદીના કિનારે રહેતા લોકો દ્વારા ગંદકી થઈ રહી છે. આ ગંદકી પાણીમાં કચરો તથા રોજ નહાવાનું તથા કપડાં ધોવાનું પાણી નદીમાં ભેગું થાય છે અને ચોમાસામાં સંડાસ વગેરેનું પાણી પણ આ જ ચેકડેમમાં જાય છે. નગરપાલિકાના કોર્પોરેટરો દ્વારા સ્વચ્છતા અભિયાન કરવામાં આવે છે, ત્યારે પાણીમાં ગંદકી થઈ રહી છે તે ક્યારે અટકાવાશે? આવા પ્રદૂષિત પાણી લોકો પીવા તથા રોજિંદા ઉપયોગમાં વપરાશ કરી રહ્યા છે. આ ગંદકી પીવાના પાણીમાં હોવાથી આરોગ્યને હાનિ પહોંચે છે અને નવાપુર નગરપાલિકા લાલિયાવાડીના લીધે 70% લોકો પ્રાઇવેટ કંપનીના ફિલ્ટર પાણીના બાટલાનો ઉપયોગ કરી રહ્યા છે. તેનું કારણ આ ગંદકીના વિષયના લીધે છે. લોકો પ્રાઇવેટ ફિલ્ટર પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. ગરીબ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. નગરપાલિકાના પુરવઠા તથા આરોગ્ય ખાતું ક્યારે ભર નિંદ્રામાંથી જાગશે તે લોકોનો ચિંતાનો વિષય બની રહ્યો છે. કેમેરામેન નિલેશ ગામિત સાથે રાજેશ રાણા, હિન્દ ટીવી ન્યૂઝ, નવાપુર. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. બારડોલીની વરાડ હાઈસ્કૂલમાં બની શર્મનાક ઘટના. 35 વર્ષીય વાલીએ બાળકી સાથે છેડતી કરતા મચી ચકચાર. માંડવીના પીએન પાર્ક સોસાયટીમાં ગટર લીકેજથી ગંદકીનું સામ્રાજ્ય. સ્થાનિકોના આરોગ્ય સામે ખતરો, તંત્રના આંખ આડા કામ. માંગરોળના લીમોડાથી રૂસવાડા ગામને છોડતા રસ્તાની હાલત બની બિસ્માર. 6 લાખના ખર્ચે બનાવેલા રસ્તામાં ખાનગી કોન્ટ્રાક્ટરની ગોબાચારી. ગ્રામજનોમાં ભારે રોષ.
તાપી જિલ્લામાં ફરી 2.5 વર્ષની દીપડી પુરાઈ પાંજરે, ગ્રામજનોમાં હાશકારો. અને નવાપુરની રંગપલી નદી પર ચેકડેમ બાંધી એકઠું કરવામાં આવી રહ્યું છે પાણી. પાણી પુરવઠા ખાતાના અધિકારીઓ જાણે કુંભકર્ણની નિંદ્રામાં. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. દક્ષિણ ગુજરાતના નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.